સંબંધોમાં સ્વાર્થ અને અનૈતિકતા જ્યારે સીમા વટાવે છે ત્યારે કેવા ભયાનક પરિણામો આવે છે તેનો ચોંકાવનારો કિસ્સો પાટણ જિલ્લામાંથી સામે આવ્યો છે। ચંદ્રુમણા નર્મદા કેનાલ પર બનેલી જે ઘટનાને શરૂઆતમાં આત્મહત્યા કે અકસ્માત માનવામાં આવતી હતી તે વાસ્તવમાં એક પૂર્વ આયોજિત અને ક્રૂર હત્યાકાંડ હોવાનું સાબિત થયું છે। સમીના વાવડ ગામના વતની અને હાલ હારીજના ગોવના ગામે રહેતા સક્તાજી ઠાકોરને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, જેની જાણ પત્ની મંજુલાબહેનને થતાં ઘરમાં રોજ કલેશ થતો હતો। આ વિવાદનો કાયમી અંત લાવવા સક્તાજીએ તેના મિત્ર કિશનજી ઠાકોર સાથે મળીને પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું। 1 જુલાઈના સક્તાજી પત્નીને ઇકો ગાડીમાં બેસાડી પાટણ માર્કેટયાર્ડ શાકભાજી વેચવા ગયો હતો। પરત ફરતી વખતે મધ્યરાત્રિએ 1:30 વાગે ચંદ્રુમણા કેનાલ પાસે મિત્ર કિશનજી બાઇક લઈને પ્લાન મુજબ અગાઉથી હાજર હતો। કિશનજીએ ગાડી રોકાવી કેનાલમાં કોઈ પડ્યું હોવાનો જૂઠો સ્વાંગ રચ્યો। જેવા મંજુલાબહેન કેનાલ તરફ જોવા ગયા કે તુરંત જ સક્તાજી અને કિશને તેમને કેનાલના વેગવંતા પ્રવાહમાં ફેંકી દીધા। તારીખ 2/7/2026 રોજ સક્તાભાઈ ઠાકોરે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાઈ હતી કે એમના પત્ની મંજુબેને ચંદ્રુમણા કેનાલ પાસે પડીને આપઘાત કર્યો છે। આ ટેલિફોનિક વર્દીના આધારે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને એ બોડીને શોધવા માટે શોધખોળ કરી હતી। તારીખ 3/7/2026 મરણ જનાર જે મંજુબેન છે એમની બોડી કુરેજા કેનાલ પાસેથી મળી આવેલી હતી અને જેના આધારે હારીજ પોલીસ સ્ટેશનમાં એક અકસ્માત મોતનો ગુનો નોંધીને તેની વધુ તપાસ કરવામાં આવી હતી। પોલીસે આ અકસ્માત મોતના ગુનામાં ઝીણવટપૂર્વક તપાસ કરતા અલગ અલગ વ્યક્તિઓના ડિટેલ ઇન્ટ્રોગેશન કરતા એવું જાણવા મળેલું કે આ એક અકસ્માત મોત નહીં પરંતુ એક પ્રી પ્લાન મર્ડર છે। તપાસ દરમિયાન પોલીસને અમુક હકીકતો મળી હતી, જેમ કે આ જે મરણ જનાર છે એમની ઉપર એમના પતિને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનો વહેમ હતો। તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે મરણ જનારના પતિ એટલે કે સક્તાભાઈ ઠાકોર સરેલ ગામના એક રેખાબેન જોડે પ્રેમ સંબંધ ધરાવતા હતા અને આવા કારણોસર એમના પતિએ એમની પત્નીને મારવાનું એક કાવતરું ઘડ્યું હતું। સક્તાભાઈ ઠાકોરની પ્રેમિકા રેખાબેનના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈ ઠાકોર એકબીજાને ઘણા ટાઈમથી ઓળખતા હતા અને જેના આધારે આ જે એમની પ્રેમિકા છે એમના ભાણેજ કિશનભાઈ અને સક્તાભાઈએ એક કોન્સ્પિરસીના ભાગરૂપે સક્તાભાઈ ઠાકોરની પત્નીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું। કોન્સ્પિરસીના પ્રી પ્લાન ભાગરૂપે જ્યારે સક્તાભાઈ એમની પત્ની સાથે પાટણથી પરત આવી રહ્યા હતા ત્યારે ચંદ્રુમણા કેનાલ પાસે કિશનભાઈ પહેલેથી જ હાજર હતા અને એમણે એમને રોક્યા હતા। કિશનભાઈએ સક્તાભાઈને રોકતા ઇકો ગાડીમાંથી બંને પતિ પત્ની બહાર આવ્યા હતા અને અચાનક જ કિશનભાઈ મંજુબેનને કેનાલમાં ધક્કો મારી દીધો હતો અને ત્યારબાદ કિશનભાઈ ત્યાંથી નીકળી ગયા। સક્તાભાઈ આ ઇન્સિડન્ટ બાદ પોતાના સગાવાલાને ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના પત્ની મંજુબેન કેનાલમાં ધક્કો મારી દીધો છે અને આપઘાત કર્યો છે અને એને જ આધારે તારીખ 2/7/2026 રોજ સક્તાભાઈએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનિક વર્દી લખાવી। તો આ રીતે પોલીસે તપાસ કરતા જે અકસ્માત મોતનો ગુનો હતો એના ઉપરથી તપાસ કરતા મર્ડરનો ગુનો દાખલ થયેલો છે। હાલ આ કામમાં જે બંને આરોપી છે સક્તાભાઈ અને કિશનભાઈ બંને પોલીસની કસ્ટડીમાં છે। પોલીસે આ ગુનાની વધુ તપાસ માટે રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે પોલીસને 2 દિવસના રિમાન્ડ આપેલા છે અને હાલ આ ગુનાની વધુ તપાસ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ દેસાઈ ચલાવી રહ્યા છે। ગુનો છુપાવવા આરોપીએ સગાવાલાને ફોન કરી પત્નીએ આપઘાત કર્યો હોવાની ખોટી વાર્તા કહી અને પોલીસમાં પણ ગુમ થયાની નોંધ કરાવી। 3 જુલાઈના રોજ કુરેજા કેનાલમાંથી મહિલાનો મૃતદેહ મળતા પોલીસે વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી। પોલીસના કડક વલણ અને મનોવૈજ્ઞાનિક દબાણ સામે આરોપી વધુ સમય ટકી શક્યો નહીં। આખરે 10મી જુલાઈએ તેણે પોતાના સાળા સમક્ષ જ ગુનાની કબૂલાત કરી લીધી। હાલ મૃતકના ભાઈ રતાજી ઠાકોરની ફરિયાદના આધારે પાટણ તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ક્રાઇમ રિપોર્ટ સાથે પાટણથી અશરફ ખાન।